નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં વાત કરવી છે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે શહેર વરસાદ કેવો વર્તાવી રહ્યો છે કહેર. ભ્રષ્ટાચારના ભરડામાં કેવી રીતે હોમાય 7 જિંદગી. જણાવીશું એક શહીદ કેપ્ટનની એવી લવ સ્ટોરી કે જે તમારી આંખમાં પણ લાવી દેશે પાણી. અને સાથે જ કરીશું પ્રભુ જગન્નાથની મહાયાત્રાના દર્શન. તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું વરસાદી કહેરની. ઉત્તરાખંડથી લઈ આસામ સુધી ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આસામમાં પૂરના પ્રકોપે 58 લોકોનું લઈ લીધું છે ભોગ. જ્યારે બીજી તરફ પંજાબ, ઉત્તર પ્રદેશ અને નવી મુંબઈના અનેક વિસ્તારોમાં પણ છે જળબંબાકારની સ્થિતિ. બીજા મુદ્દામાં સુરતથી સામે આવેલા ચિંતાજનક દ્રશ્યો આપને દેખાડીશું. માત્ર 7 વર્ષ પહેલા બનેલી એક 5 માળની ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ અને 7 નિર્દોષોના જીવને ભરખી ગઈ. સમગ્ર મામલે પોલીસે 3 લોકો સામે ગુનો પણ નોંધ્યો છે. પરંતુ સવાલ એ છે કે ક્યાં સુધી ભ્રષ્ટાચારના ભરણામાં આ જ રીતે હોમાતા રહેશે માસૂમો. ત્રીજા મુદ્દામાં કેપ્ટન શહીદ અંશુમન સિંહની એ લવ સ્ટોરી આપને જણાવીશું કે જે આપની આંખ પણ ભીની કરી દેશે. દેશના જવાનો દેશ અને લોકોની રક્ષા માટે કેવી રીતે ખુદના સપના રાખ કરી દે છે તેની સૌથી મોટી સાબિતી છે આ સ્ટોરી. ચોથા મુદ્દામાં પ્રભુ જગન્નાથની મહાયાત્રાના કરીશું દર્શન. અમદાવાદમાં આજે યોજાઈ 147મી રથયાત્રા. ત્યારે રથયાત્રામાં કેવા ખીલ્યા આસ્થાના રંગ અને હાલ ક્યાં પહોંચી છે રથયાત્રા તે તમામ મુદ્દે આપને કરીશું માહિતગાર. પાંચમા મુદ્દામાં પ્રભુ જગન્નાથના મૂળ ધામ એટલે કે જગન્નાથપુરી ધામની રથયાત્રા અને તે ઘોષા યાત્રા. આ યાત્રાનો કેવો છે મહિમા અને શા માટે આ વખતની રથયાત્રા છે ખૂબ જ ખાસ તે વિશે પણ કરીશું વાત. અને અંતમાં વાત એક એવા વાયરલ વિડીયોની કે જેની હાલ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ચર્ચા. જ્યારે કોઈ દેશમાં સત્તા પરિવર્તન થતું હોય ત્યારે બબાલ અચૂક જોવા મળે. પરંતુ નેધરલેન્ડમાંથી સામે આવ્યા છે કંઈક એવા દ્રશ્યો કે જેણે સૌનું જીતી લીધું છે દિલ. આ તમામ 6 મુદ્દાઓ વિશે આજે વાત કરવી છે. સૌથી પહેલા વાત વરસાદી કહેર તો ક્યાંક મહેરની.